આવી બસ તમે પહેલી વાર જોઈ છો. ફાયર સેફ્ટી આવી સેફ્ટી છે ને તમે પેલા જોઈ નહી હશે કોઈ દી. બહુ ગજબ જ બસ હતી, ભયંકર ગજબ. કેમ છો મિત્રો, મજામાં છે? મહાદેવર આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે ફરી એક નવી શરૂઆત કરવા આવી ગયા બસ સ્ટેન્ડ. પાછા આજે કામકાજની હિસાબે પાછું જવું પડે છે સુરેન્દ્રનગર. ત્યાં થોડુંક કામ વધારે છે એટલે અપડાઉન જેવું છે. કહીએ જોઈએ હવે કેવું કરીએ કેવું નહીં, મળીએ આગળ. આવી ગયા માધાપર ચોકડી. પછી શરૂઆત કરી અને આવી ગયા ક્રિષ્ના વોટર પાર્ક. આ બાજુ ક્રિષ્ના વોટર પાર્ક છે, તો વચ્ચોવચ્ચ આવ્યું છે, સારું છે. ખાવા જેવું ખરી લાગે, ક્યારેક ટાઈમ મળશે તો આટો જરૂર મારશું. આજે તો રસ્તો કાપવામાં કંટાળો આવતો હતો, કારણ કે બસ ઓમ સારી મેળી છે, દેખાવમાં સારી છે, ગામે ગામ જાય છે ને એવો કંટાળો આવે છે ને. લોકલ મેળી પાછી, પૈસા ભલે ઓછા લીધા. આ તો બધાને એવું લાગે ને તો ઘરે ઘરે મેકવા જાય. હાલો ભાઈ, તમને મેકવા જવું ઘરે, હાલો મેકી જાઓ. એના જેવું બસ કરતી હતી પણ આજે આટલા વહેલા નીકળ્યા છતાંય ટાઈમે પહોંચી નહીં ગયા, કારણ કે બસ હતી લોકલ ને લોકલ બસમાં બેસી ગયા. આજે જોઈએ હવે ક્યારે પહોંચી. આ છે આપણી સ્વચ્છ બસ. કચરો તો જ્યાં જોવો ત્યાં, અહીંયા કચરો, અહીંયા કચરો, આ કચરો, બધી જગ્યા પડી. આવો આગળ તો જો ભરપૂર, આટલો તો ડસ્ટબિન પણ નહીં નાખતા છે, એટલો તો અહીંયા નાખી દીધો હતો કચરો. વાહ ભાઈ વાહ. આમ તો કચરાના દંડ લે છે, પણ શું કેવું આમાં. પછી નાસ્તા પાણી કર્યા. મેળી છે કંઈક અલગ જ પ્રકારની, સાવ સ્લો મોશન. એમાં આ દિવાળી વાળું તો અટકું જ નથી. આજે તો હાવ બેગ લીધા વગર, કારણ કે કાલે પાછું હજી અહીંયા જવાનું છે. ઓહો, 5:30 વાગે બસ ઊભી છે, પકડીએ ટ્રાય કરી, વહી ગઈ બસ. હવે પાછી બીજી પકડશું, હજી જોઈએ. મોડું થઈ ગયું, થોડા ઘાટો રહી ગયા. જે થાય સારા માટે થાય, શું કરીએ. બસ મોડી પડી ગઈ, શું કરીએ હવે. થોડુંક મોડું થઈ ગયું. આમ ગઈને આમ બસ આવી, એના જેવું કામ કરે.
જોઈએ હવે આગળ એકાદી બસ પાછી મળી જાય તો સારું. હા છે રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડમાં ઊભા થઈ એકાદી મળે તો સારું છે. હવે 5:30 તો થઈ ગયા, 6 વાગી ગયા પણ હજી આવી નથી બસ. જલ્દી આવે તો સારું છે. હવે હજી આવી નથી. કરીએ બગીચામાં આંટો મારી આવીએ. હે ભગવાન મોકલો જલ્દી બસને. ખોટી બસમાં બેસી ગયા. હા લોકલ બસ. બહુ ખોટી બસ બેહાઈ ગઈ. આજનો દિવસ તો કંઈક અઘરો જ ગયો છે. જેમાં બસમાં જવું નહોતું એ બસ મળવા માંડી છે. આપણને એક્સપ્રેસ જોતી હતી એ તો મળી નહીં. સાવ લોકલમાં લોકલ એટલે સવારે લોકલ અત્યારે લોકલ. શું કરીએ, સવારના મોડું ને અત્યારના જાવું ત્યાંય મોડું ને પહોંચશું ત્યાં તો 9:30-10 થઈ જશે. અમુક વખતે હું ટ્રાવેલિંગ અઘરું કરી નાખે છે. આ પણ લાગે હા આટલું બધું કઈ રીતે પણ મેનેજ કરવું પડે છે. જો અત્યારે બધું ઇવેન્ટ પછી તો એન્ટ્રી થઈ ગઈ રાજકોટમાં ને આવી ગયા ગ્રીલેન્ડ ચોકડી છે ને. બાકી હા ડી માર્ટની બાજુ કયું નવું કોમ્પ્લેક્સ બન્યું બધી છે જોરદાર. જગામગા થતું હતું ને એની જ બાજુમાં ઓસ્કાર. વાહ ભાઈ વાહ. આજે તો જાજુ લેટ થઈ ગયું, 9:30 જેવું થઈ ગયું. બસ એવી લોકલ ભટકાણી ખતરનાક વાળી. શું કરીએ હવે, ટ્રાવેલિંગમાં તો એવું થોડું ઘણું થવાનું જ છે. જોઈએ આગળ વધીએ. આજે ભૂખ એવી લાગી બહુ જોરદાર. બપોરે જમવાનું વ્યવસ્થિત મળ્યું નથી, નાસ્તા પાણી કર્યા. આજે વ્યવસ્થિત જમીએ. ચાલો આગળ બતાવો તમને. ચાલો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કર્યો. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવર.